સુરતના એક્વા મેજિકા વોટર પાર્કની ઘટના સામે આવી છે, જ્યાં વોટર પાર્કમાં નાતી વખતે ટીખડખોરે ટીખડ કરી પ્રતિબંધિત વિસ્તારમાં જે પેલેસ્ટાઇન દેશના સિમ્બોલ વાળું ટી-શર્ટ ઊંચું કરી સમર્થન આપવાના નારા લગાવ્યા હતા. અન્ય દેશમાં ચાલી રહેલા યુદ્ધને સુરતમાં સમર્થન આપતા વિવાદ વકર્યો હતો. પેલેસ્ટાઇન દેશને સમર્થન આપતા પોલીસના ધાડે ધાડા ઉતરી ગયા. સિક્યુરિટી ગાર્ડ દ્વારા રોકવાનો પ્રયત્ન કરતા 15 જેટલા લોકોએ હુમલો કર્યો હતો, જેથી સિક્યુરિટી મેનેજર અને અન્ય સિક્યુરિટીને માથાના ભાગે પ્લાસ્ટિકની ડોલ મારી. હાલ પોલીસે 15 ટીખડખોરને રાઉન્ડ અપ કર્યા છે અને આ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. પર્વત પાટિયા એક્વા મેજિકા વોટર પાર્કમાં શનિવારે બપોરે 3 વાગે 2 બદમાશો પૈકી એક બદમાશે પેલેસ્ટાઇનના ફ્લેગ જેવી ટી-શર્ટ હાથમાં પકડી ઊંચી કરી વેવપુલના સ્ટેજ પરથી લોકોને બતાવતો હતો, સાથે ધાર્મિક નારા પણ લગાડ્યા હોવાની વાત સામે આવી રહી છે. જ્યારે તેના સાગરીતે મ્યુઝિક બંધ કરાવતો હતો, જેના કારણે આખું વાતાવરણ તંગદિલ થયું હતું. સિક્યુરિટી ઓફિસરે મેહુલ દેસાઈ સીસીટીવી કેમેરામાં આ ઘટનાને જોઈ તાત્કાલિક અન્ય સિક્યુરિટી ગાર્ડની સાથે ત્યાં દોડી આવ્યો હતો. આ પહેલા 2 પૈકી એક બદમાશ ભાગી ગયો હતો, જ્યારે બીજો ગાર્ડના હાથે પકડાયો હતો. સ્ટાફે તેને આવું કરવા બાબતે પૂછપરછ કરતા એટલામાં વોટર પાર્કમાં તેના 8 થી 10 લોકો સિક્યુરિટી ગાર્ડ સાથે માથાકૂટ કરવા લાગ્યા હતા. જોતજોતામાં મામલો ઉગ્ર બન્યો હતો અને તોફાની તત્વોએ સિક્યુરિટી ઓફિસરને ફાયરની ડોલ માથામાં મારી તેને ઢીક્કા મૂકીને માર મારવા લાગ્યા હતા, જેથી મેહુલ દેસાઈ અને અન્ય એક ગાર્ડને ઈજા પહોંચતા હોસ્પિટલમાં ખસેડાયા છે. ગાર્ડે સોનબપ પોલીસને જાણ કરતા પૂણા પોલીસ સહિત નજીકના પોલીસ સ્ટેશનનો કાફલો તેમજ ઉચ્ચ પોલીસ અધિકારી દોડી આવ્યા હતા. શનિવારે વોટર પાર્કમાં 3000ની આસપાસ લોકો હતા. પોલીસે વોટર પાર્કના સીસીટીવી કેમેરાના આધારે એક તોફાની તત્વોને શોધી કાઢી પોલીસ સ્ટેશન લઈ આવી છે. લગભગ 15 થી વધુને પોલીસે ડિટેન કર્યા છે, તો બીજી તરફ પૂણા પોલીસે સિક્યુરિટી ઓફિસર મેહુલ દેસાઈની ફરિયાદ લીધી છે, જેના આધારે પોલીસે રાયોટિંગની કલમ 143, 147, 149, મારામારીની કલમ 323 અને 324 મુજબનો ગુનો દાખલ કર્યો છે. જ્યારે ધાર્મિક નારા બાબતે પૂણા પીઆઈને પૂછતા તેઓએ આ વાતનો ઇનકાર કર્યો છે. આ મામલે ડિટેન કરાયેલા તોફાની તત્વોએ પૂણા પોલીસ સ્ટેશનમાં ઘર્ષણ કરાયા હોવાનું જાણવા મળ્યું છે. સુરત શહેરના પૂણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં અમેજિયા એમ્યુઝમેન્ટ પાર્કની બાજુમાં એક્વા મેજિકા નામનો વોટર પાર્ક આવેલ છે. ત્યાં આજે બપોરના 3 વાગ્યાના સુમારે જે વોટર પાર્કમાં એમ્યુઝમેન્ટ માટે પબ્લિક આવતી હોય છે, એ પૈકીના ત્યાં વેવ રાઈડ હતી. ત્યાં આગળ એક વ્યક્તિએ કે જે સ્ટેજ ઉપર જવાની જગ્યા ના હોય તે જગ્યાએ ચડી જઈ અને બૂમાબૂમ કરેલી અને પોતે એક ટી-શર્ટ પહેરેલી એ ટી-શર્ટ ઊંચી કરી અને લોકોનું ધ્યાન ખેંચે એ પ્રકારની હરકત કરેલી, જેથી એ ટી-શર્ટ ઉપર કોઈ દેશનું સિમ્બોલ હોય સિક્યુરિટીના માણસોને ધ્યાન ઉપર આવતા જે પ્રતિબંધિત વિસ્તારમાંથી તેને હટાવવા માટે ત્યાં પહોંચી જતા તેને પકડીને હટાવતા હતા. એ દરમિયાન એની સાથેના અન્ય વ્યક્તિઓ પણ ત્યાં સાથે આવી ગયેલા અને સિક્યુરિટી સ્ટાફ સાથે બોલાચાલી તકરાર કરેલી અને તેમને હટાવવાની કામગીરીમાં વિક્ષેપ કરેલો. અને એ દરમિયાન 8 થી 10 માણસો તેના ગ્રુપના ભેગા થઈ અને સિક્યુરિટી સાથે બોલાચાલી ગેરકાયદેસર મંડળી રચી અને બોલાચાલી કરેલી અને નજીકમાંથી પ્લાસ્ટિકની ફાયર સેફ્ટી ડોલ લઈ અને એક વ્યક્તિએ સિક્યુરિટી સ્ટાફને હાથે અને બીજા વ્યક્તિને માથાના ભાગે મારેલી. આ બાબતે એક્વા મેજિકાના સિક્યુરિટી મેનેજરે પૂણા પોલીસ સ્ટેશનમાં આજરોજ ફરિયાદ આપેલ છે અને આ 8 થી 10 અજાણ્યા ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પૂણા પોલીસે માનનીય પોલીસ કમિશનર શ્રીના તેમજ ડીસીપી સરના માર્ગદર્શન હેઠળ તાત્કાલિક આ ગુનો આચરનાર લગભગ 15 ઈસમોને રાઉન્ડ અપ કરેલા છે અને જે 3000 થી 3500ની ભીડમાંથી આ માણસોને શોધી કાઢી અને તેમના વિરુદ્ધમાં કાયદાકીય કાર્યવાહી હાથ ધરેલી છે. આ સમગ્ર ઘટના જ્યારે બની ત્યારે મેસેજ મળતા તાત્કાલિક પૂણા પોલીસ સ્ટેશનની ટીમ ઘટના સ્થળે પહોંચી જઈ અને પરિસ્થિતિ, કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સંભાળી લીધેલ છે. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.